નમસ્કાર મિત્રો, એક્ટિવ પેસિવ યાને કે ચેન્જ ધ વોઇસનો આ છેલ્લો વિડીયો છે અને તમારે આવા ઘણા બધા સેન્ટન્સની પ્રેક્ટિસ કરવી પડે. ખાલી થિયરિકલ છે એ તમને ગમે એટલું સમજાવશે તો તમને માર્ક્સ નહીં આવે. ફોર એક્ઝામ્પલ, હું તમને થિયરિકલ બતાવું, મારી પાસે ઘણું મટીરિયલ છે, તમે સ્ક્રીનશોટ પાડીને કોપી કઢાવી લેજો. બરાબર. દાખલા તરીકે આ રૂપો છે, તો રૂપો છે એ તમારે યાદ રાખવા માટેના છે. ઘરે વાંચવાના રોજ 2-3 વાર, અને 15 દિવસ સુધી વાંચશો 3-4 વાર દિવસમાં, એટલે મોઢે થઈ જશે અને એક સરખા રૂપો એક સરખી રીતે જ બનશે. બરાબર. ત્યાર પછી આ વાક્ય રચનાઓ છે, બધા જ કાળની એક્ટિવ પેસિવની બધી જ વાક્ય રચનાઓ છે. બરાબર. એ બધા સ્ક્રીનશોટ પાડીને પછી કોપી કઢાવી લે. આ તમે જે એક્ટિવ પેસિવ જોયા એમાં મેં ખાસ હકાર નકાર ખાસ કરાવ્યા છે. એમાં શું છે કે પ્રશ્નાર્થને ઘણા બધા પ્રકાર બની શકે. પ્રશ્નાર્થ હોય, વાળા અલગ બને, વોટવાળા અલગ બને, વાળા અલગ બને. પરંતુ પહેલાં તમે સિમ્પલ અને નેગેટિવની તમે પ્રેક્ટિસ કરો અને પછી જ તમારે પ્રશ્નાર્થમાં વધારે ફોકસ કરવા જેવું ખરું. પ્રશ્નાર્થ પૂછાય ઓછા, છતાંય જો તમને બીજા સાદા અને નેગેટિવ આવડી જાય તો તમે પ્રશ્નાર્થ કરી શકો. તો એના માટે આ તમે એક પેજ ખાસ વાંચી લેવાનું. પણ જેને પહેલાં બે પરફેક્ટ આવડતા હોય તો જ આગળ વધવાનું, નહીંતર સિમ્પલ અને નેગેટિવ બે ખાસ કરવાના. બરાબર. તો એ રીતે આ મેં તમને 3 પેજ બતાવ્યા. એ પેજ તમે એક વાર એની કોપી કરાવી લેજો અથવા લખી નાખશો તો વધારે સારું. જેટલી વસ્તુ તમે વધારે લખો એ તમને વધારે માર્ક્સ અપાવે છે. લખતા લખ્યો થાય એમ કહેવાય. એટલે લખવાની ટેવ હોય, લખવાનું ગમે તો તમે સારા લેખક થાઓ અથવા તો સારા વક્તા પણ બની શકો. લખવાની પ્રેક્ટિસ હોય તો વાંચવાની પ્રેક્ટિસ હોય, સાંભળવાની પ્રેક્ટિસ હોય તો સારા વક્તા પણ છેલ્લે બની શકે. ચાલો મિત્રો, હવે એ જ આપણે જે સિંગલ સેન્ટેન્સ જોતા હતા એ જ વાક્યો છે, એનું પેસિવ વોઇસ છે, આખા પેરેગ્રાફનું જે રીતે પૂછાય છે એ રીતે જોઈએ. બરાબર. અને તમારે આની કોપી કરાવીને પછી બાજુમાં પેન લઈને બેસવું પડે. હું જેમ સોલ્વ કરાવું એ રીતે તમારે સોલ્વ કરવા પડે. બરાબર. હવે જો, ઓલ ઓફ અસ હેવ હર્ડ ધ નેમ ઓફ પંડિત નહેરુ. હવે તમારે અંડરલાઇન કરતાં શીખવાનું પહેલાં કે હેવ હર્ડ નીચે લીટી કરવાની, કાળ ઓળખવા માટે કે કયો ટેન્સ છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તમને ટેન્સનું નામ ના આવડે તો યાદ રાખવાનું કે હેવ, હેઝ કે હેડ હોય તો બીન મૂકવાનું. બરાબર. શું મૂકવાનું? હેવ, હેઝ, હેડમાં BEEN આ બીન મૂકવાનું છે, અને ING હોય તો બીઈંગ મૂકી દેવાનું છે. બરાબર. હવે બધાએ પંડિત નહેરુનું નામ સાંભળ્યું છે. બધાએ શું સાંભળ્યું છે? તો પંડિત નહેરુનું નામ આખું લેવું પડશે. ધ નેમ ઓફ પંડિત નહેરુ, પછી હેઝ કરવું પડશે. અહીંયા ઓલ ઓફ અસ બહુવચન હતું એટલે હેવ આવ્યું હતું, પણ પહેલાંમાં હેઝ લેવું પડશે. ધ નેમ ઓફ પંડિત નહેરુ, બરાબર, હેઝ બીન હર્ડ બાય ઓલ ઓફ અસ કરવાનું. ધ નેમ ઓફ પંડિત નહેરુ હેઝ બીન હર્ડ બાય ઓલ ઓફ અસ. બરાબર. એ જ રીતે હી લવડ ચિલ્ડ્રન, તો આ લવડ નીચે અંડરલાઈન કરવાની. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ચિલ્ડ્રન બહુવચનમાં છે, ચાઇલ્ડનું. તો ચિલ્ડ્રન વર લવડ બાય હિમ કરવાનું. પાસ્ટ ટેન્સ છે એટલે ચિલ્ડ્રન વર લવડ બાય હિમ. બરાબર. આ હેવ, હેઝ, હેડમાં આવશે ખાલી. ચિલ્ડ્રન કોલ્ડ હિમ ચાચા નહેરુ, તો કોલ્ડ નીચે અંડરલાઈન કરો, કોલ્ડ. હવે હિમ છે ને, હિમ એનું હી કરીને આગળ લેવાનું. ઘણા વિદ્યાર્થીઓ ચાચા નહેરુ આગળ લે છે. ચાચા નહેરુ આગળ નહીં આવે. બાળકો તેને ચાચા નહેરુ કહેતા હતા, તો તેને ચાચા નહેરુ બાળકો દ્વારા કહેવામાં આવતું હતું. એટલે હિમનું હી કરીને આગળ લઈ લેવાનું કે હી વોઝ કોલ્ડ ચાચા નહેરુ બાય ચિલ્ડ્રન. વોઝ કેમ આવ્યું? તો કોલ્ડ પાસ્ટ ટેન્સમાં છે એટલે વોઝ આવ્યું છે, અને હિમનું હી કર્યું છે એટલે હી વોઝ કોલ્ડ ચાચા નહેરુ બાય ચિલ્ડ્રન. પછી આવે વી સેલિબ્રેટ 40th ઓફ નવેમ્બર એઝ ધ ચિલ્ડ્રન્સ ડે. સેલિબ્રેટ નીચે અંડરલાઈન કરી છે. ક્યાં અંડરલાઈન કરવાની? સેલિબ્રેટ નીચે અંડરલાઈન કરવાની. બરાબર. તો આ રીતે તમે સેલિબ્રેટ નીચે અંડરલાઈન કરો. હા, 40th ઓફ નવેમ્બર ઇઝ સેલિબ્રેટેડ બાય અસ એઝ ધ ચિલ્ડ્રન્સ ડે. શું ઉજવવામાં આવે બાલદિન તરીકે? તો 14મી નવેમ્બર. આટલું જ આગળ લેવાનું, બધું આગળ નહીં લેવાનું. 40th ઓફ નવેમ્બર, 14th ઓફ નવેમ્બર ઇઝ સેલિબ્રેટેડ બાય અસ એઝ ધ ચિલ્ડ્રન્સ ડે. 14th. બરાબર. પછી અ મેન લુક એટ ધ કેજ ઓફ મંકીઝ. લુક એટ નીચે અંડરલાઈન કરો. લુક એટ, જો આમાં મિસ્ટેક થવાની સંભાવના છે, યાદ રાખજો.
બરાબર. તો તમારે શું કરવાનું છે કે લુક્ડ એટ નીચે અંડરલાઈન કરી દેવાની. ધ કેજ ઓફ ધ મંકીઝ આગળ લેવું પડે. બરાબર. માણસે વાંદરાના પાંજરા સામે જોયું. ધ કેજ ઓફ મંકીઝ એની અનુસાર વોઝ આવશે. ખાલી મંકીઝ હોય તો વર આવે. બટ ધ કેજ ઓફ મંકીઝ એટલે સાંભળો, વાંદરાઓનો પાંજરા સામે જોયું, પાંજરા સામે. બરાબર. પછી પાંજરું ગમે એનું હોય એ ગૌણ બાબત છે, મુખ્ય બાબત કેજ છે. તો ધ કેજ ઓફ મંકીઝ વોઝ લુકડ એટ બાય અ મેન. એટ ભૂલી જાય છે, ઘણા વિદ્યાર્થીઓ એટ લખવાનું ભૂલી જાય, તો એટ ભૂલવાનું નથી. કે ધ કેજ ઓફ મંકીઝ વોઝ લુકડ એટ બાય અ મેન. હી વોર સ્પેક્ટેકલ્સ એટલે તેણે ચશ્મા પહેર્યા હતા. વોર નીચે અંડરલાઈન કરવાની. સ્પેક્ટેકલ્સ વર આવે બહુવચનમાં છે. બહુવચનમાં કેમ ખબર પડે કે સ્પેક્ટેકલ્સ છે ને એને બે કાચ હોય, સીઝર્સને બે પાંખિયા હોય, ફૂટ બે પગ હોય, શૂઝ હોય, ફૂટ હોય, ગ્લોવ્સ હોય, સોક્સ હોય. બરાબર. જે જોડીમાં આવે ને, પેન્ટ્સ હોય, ટ્રાઉઝર્સ હોય, એ બધું જોડીમાં હોય એટલે એને બહુવચનમાં કહેવાય. તો સ્પેક્ટેકલ્સ વર વોર્ન બાય હિમ. આ વેરનું ભૂતકાળ છે વોર. વોરનું પાસ્ટ ટેન્સ વોર્ન થાય, પાસ્ટ પાર્ટિસિપલ. સોરી, WORN કરવાનું. શું કરવાનું? WORN. તો સ્પેક્ટેકલ્સ વર વોર્ન બાય હિમ. ધ મેન રેડ અ નોટિસ ઓન ધ કેજ. રેડ એટલે વાંચી હતી. જો આ રીડના ત્રણેય રૂપો સરખા છે, પરંતુ પ્રેઝન્ટ ટેન્સમાં કેમ ના આવે? તો પ્રેઝન્ટ ટેન્સમાં રીડ્સ આવે, ધ મેન સાથે રીડ્સ આવે. ફ્યુચરમાં કેમ ના આવે? તો ફ્યુચરમાં વિલ રીડ આવે. એટલે આ મેઇન વર્બ હોય તો જોવાનું કે કયા ટેન્સમાં આવે. આ રીતે ધ મેન રેડ અ નોટિસ આટલું બનાવવાનું, પછી જોડી દેવાનું કે અ નોટિસ. આપણે નોટિસ બોલીએ છીએ, એનો ઉચ્ચાર થાય નોટિસ. અ નોટિસ વોઝ રેડ બાય ધ મેન ઓન ધ કેજ. પછી સડનલી અ મંકી સ્નેચ્ડ હિઝ સ્પેક્ટેકલ્સ. અચાનક વાંદરાએ તેના ચશ્મા ઝૂંટવી લીધા હતા. તો સડનલી પહેલાં એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું અને સ્નેચ નીચે અંડરલાઈન કરવાની. તો સડનલી હિઝ સ્પેક્ટેકલ્સ વર સ્નેચ્ડ બાય અ મંકી. સ્નેચ એટલે ઝૂંટવી લેવા, એના બંને રૂપો સરખા થાય છે. પછીનામાં છે વન્સ ધ મુલ્લા એન્ડ હિઝ વાઇફ સેલિબ્રેટેડ ધેર સન્સ બર્થડે. વન્સ પહેલાં એઝ ઇટ ઇઝ લખી દેવાનું, વન્સ એમનું લખી દેવાનું. પછી સેલિબ્રેટેડ નીચે અંડરલાઈન કરીએ એટલે પાસ્ટ ટેન્સ. તો વન્સ ધેર સન્સ બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય ધ મુલ્લા એન્ડ હિઝ વાઇફ. ફરીથી બોલું છું. વન્સ ધેર સન્સ બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય ધ મુલ્લા એન્ડ હિઝ વાઇફ. પછી ફ્રેન્ડ એન્ડ રિલેટિવ્સ પ્રેઝ ધ ચાઇલ્ડ. આ પ્રેઝ નીચે કરી વખાણ કર્યા હતા. એ બંને રૂપો V2 અને V3 સેમ જ છે, આવડું જ છે V3. તો ધ ચાઇલ્ડ વોઝ પ્રેઝડ બાય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. એમાં તે ગેવ ગિફ્ટ્સ આટલું બનાવવાનું, પછી જોડી દેવાનું. શું આપ્યું હતું તેઓએ? તો ગિફ્ટ્સ આપી હતી. ચાઇલ્ડ લેશો તો રોંગ પડશે, કારણ કે ચાઇલ્ડ એ ઓબ્જેક્ટ નથી, એ તો અન્ય શબ્દો છે. તો ગિફ્ટ્સ વર ગિવન બાય ધેમ ટુ ધ ચાઇલ્ડ. ગીવ ગેવ ગિવન એટલે કે ગિફ્ટ્સ વર ગિવન ટુ ધ ચાઇલ્ડ બાય ધેમ. બે રીતે ચાલે એ રીતે. નસરુદ્દીન્સ વાઇફ પિકઅપ અ રિંગ ફ્રોમ ધ ગિફ્ટ્સ. પિકઅપ નીચે અંડરલાઈન કરી છે કે નસરુદ્દીનની વાઇફે ગિફ્ટમાંથી એક રિંગ ઊંચકી. બરાબર. તો આપણે શું ઊંચક્યું હતું? તો અ રિંગ આગળ લેવાનું. અ રિંગ વોઝ પિક્ડ અપ બાય નસરુદ્દીન્સ વાઇફ ફ્રોમ ધ ગિફ્ટ્સ. અથવા અ રિંગ વોઝ પિક્ડ અપ ફ્રોમ ધ ગિફ્ટ્સ બાય નસરુદ્દીન્સ વાઇફ. હવે આ સ્ટોરી હું તમને ટૂંકમાં કહું છું કે મુલ્લા નસરુદ્દીન અને એની વાઇફ છે, એમણે એના સનનો બર્થડે ઉજવવાનું નક્કી કર્યું. એટલે ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ, બરાબર, ડિયરેસ્ટ અને નિયરેસ્ટને ઇન્વિટેશન આપ્યું અને બધાને સાંજે પાર્ટીમાં બોલાવ્યા. અને બધા સાંજે આવ્યા અને બાળક છે મુલ્લાનું, એને બાજુમાં ઘોડિયામાં રમતું હતું, ક્રેડલમાં. અને જોઈ એને બધા વખાણ કરે બાળકને કે હાઉ ક્યુટ, હાઉ ચાર્મિંગ ધ બેબીઝ. બરાબર. ઘોડિયા પાસે જઈને હાલી લીલી 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 કરે. શું કરે? હાલી લીલી લીલી લીલી. હા. પછી પાર્ટી બધાએ એન્જોય કરી અને સાંજે પાર્ટી પૂરી થઈ અને પછી બધા પોતપોતાની ઘરે ગયા. અને મુલ્લા અને એની વાઈફ છે ગિફ્ટ જોતા હતા. એમાં એક સોનાની રિંગ છે, એક પેકેટ ખોલ્યું એટલે મુલ્લાની વાઈફે મુલ્લાને બતાવી કે આ સોનાની રિંગ છે ને એ મારી આંટીએ આપેલી છે. કોણે આપેલી છે? મારી આંટે આપેલી છે.
તો મુલા નસરુદ્દીન કે એ સોનાની નથી, દૂરથી ઊભો પગ. મુલાની વાઈફ કે તમે એટલું બધું સોના વિશે જાણો છો કે તમે દૂરથી કહી શકો, ટચ કર્યા વગર કહી શકો કે આ સોનું નથી? તો મુલા નસરુદ્દીને કીધું કે હું સોના વિશે આટલું બધું જાણતો નથી, પણ હું તારી આંટી વિશે ઘણું બધું જાણું છું કે તે સોનાની આપે એવી નથી અને હોય તો એ લઈ જાય એવી છે. બરાબર? તો આ પ્રકારની એક નાની સ્ટોરી હતી, જોક્સ છે. ચાલો, અને મુલા નસરુદ્દીન પણ એ પ્રેક્ટિકલ જોક્સ કહેવા માટેનો શોખીન હતો. ગાંધીજી ન્યૂ ધ ચિલ્ડ્રન. બરાબર? ગાંધીજી બાળકોને જાણતા હતા. નો, ન્યૂ અને નોન આવે. ધ ચિલ્ડ્રન વર નોન બાય ગાંધીજી. ધે વોન્ટેડ આન્સર્સ ફ્રોમ ગાંધીજી. વોન્ટેડ નીચે અંડરલાઈન કરી છે. આન્સર્સ આગળ લો તો વર આવશે. આન્સર્સ વર વોન્ટેડ બાય ધેમ, પછી ફ્રોમ ગાંધીજી જોડી દેવાનું. વી કોલ્ડ હિમ એઝ બાપુ. તો કોલ્ડ નીચે અંડરલાઈન કરી છે. તો હિમનું હી કહેવાનું, હી કરવાનું. હિમનું હી અને વોઝ કોલ્ડ એઝ બાપુ બાય અસ. હી વોઝ કોલ્ડ એઝ બાપુ બાય અસ, અથવા બાય અસ કરીને એઝ બાપુ લખો તોય ચાલે. બરાબર? હવે તમારે આ પેજ છે એને આગળ આપણે જોઈએ તો ધ ઓલ્ડ મેન છે એને તમારે ધ ઓલ્ડ મેન કોલ્ડ ઓલ હિઝ સન્સ. કોલ્ડ નીચે અંડરલાઈન કરી છે. તો ઓલ હિઝ સન્સ આગળ લઈ લેવાનું. ઓલ હિઝ સન્સ. બરાબર? આ લીટી વધારે લાંબી થઈ ગઈ થોડી. તો ઓલ હિઝ સન્સ વર કોલ્ડ બાય ધ ઓલ્ડ મેન. પાસ્ટ ટેન્સમાં છે ને, એટલે વોઝ કે વર લેવાનું કે ઓલ હિઝ સન્સ વર કોલ્ડ બાય ધ ઓલ્ડ મેન. હી ગેવ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ. આટલું જ તમારે બનાવવાનું. હી ગેવ ધેમ, અને ધેમનું ધે કરીને આગળ લઈ લેવાનું, બાકીનું જોડી દેવાનું છે કે ધે વર ગિવન અ બંડલ ઓફ સ્ટિક્સ બાય હિમ, અથવા ધે વર ગિવન બાય હિમ અ બંડલ ઓફ સ્ટિક્સ. હી ટોલ્ડ ધેમ, આટલું જ બનાવવાનું. હી ટોલ્ડ ધેમમાં આટલું જ બનાવવાનું, પછી જોડી દેવાનું છે. બરાબર? શું કરવાનું? હી ટોલ્ડ ધેમ સુધી જ તમારે બનાવવાનું. ટોલ્ડ નીચે લીટી કરી દેવાની. તો ધેમનું ધે કરીને આગળ લેવાનું કે ધે વર ટોલ્ડ બાય હિમ ટુ બ્રેક ધ હોલ બંડલ. ધેન ધે સેપરેટેડ ધ સ્ટિક્સ. ધેન એમનો રહેવા દેવાનું પહેલાં. ધેન પછી સેપરેટેડ નીચે અંડરલાઈન છે, એટલે ધેન ધ સ્ટિક્સ વર સેપરેટેડ બાય ધેમ. અ કિંગ રેંગ ધ બેલ. રિંગ, રેંગ રંગ રૂપો છે. તો પાસ્ટ ટેન્સમાં મોટાભાગના પેરેગ્રાફ છે. ધ બેલ વોઝ રંગ બાય અ કિંગ. રિંગ, રેંગ રંગ. નોબડી આન્સર્ડ હિમ. આન્સર્ડ નીચે અંડરલાઈન કરી છે. તો હિમનું હી કરીને આગળ લેવાનું. તો હી વોઝ આન્સર્ડ બાય નોબડી. હી ઓપન્ડ ધ ડોર. ઓપન્ડ નીચે અંડરલાઈન કરી, પણ એ પણ પાસ્ટ ટેન્સ જ છે. ધ ડોર વોઝ ઓપન્ડ બાય હિમ. પછી હી સો હિઝ સર્વન્ટ. આટલું જ બનાવવાનું, પાછળનું જોડી દેવાનું. સો નીચે અંડરલાઈન કરવાની. સી, સો અને સીન. તો હિઝ સર્વન્ટ વોઝ સીન બાય હિમ સ્લીપિંગ વિથ હિઝ મધર્સ લેટર ઇન હિઝ હેન્ડ, અથવા હિઝ સર્વન્ટ વોઝ સીન સ્લીપિંગ વિથ હિઝ મધર્સ લેટર ઇન હિઝ રૂમ બાય હિમ. બાય હિમ છેલ્લે કરો તોય ચાલે અને આગળ કરો તોય ચાલશે. ત્યાં વચ્ચે જ્યાં કર્યું હતું ત્યાં પહેલી વખતે. માય ફ્રેન્ડ બ્રશિસ ટીથ એટ 5 o'clock. અહીં બ્રશિસ ઈએસ લાગેલું છે, બ્રશને ઈએસ લાગેલું છે. બરાબર? તો એટલે કયો ટેન્સ થશે મિત્રો? બ્રશની એસ કેસ લાગેલો હોય તો પ્રેઝન્ટ ટેન્સ થાય. ટૂથનું બહુવચન ટીથ છે. ફૂટનું ફીટ થાય અને ટૂથનું ટીથ થાય. તમારે ફૂટ યાદ રાખવાનું. 1 ફૂટ હોય ને, 12 ઇંચ એટલે 1 ફૂટ, તો એ ફૂટનું ફીટ. બરાબર? એમ ટૂથનું ટીથ યાદ રાખવાનું. બહુવચનમાં ટીથ. તો ટૂથ આર આવશે. પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ટૂથ આર બ્રશ્ડ બાય માય ફ્રેન્ડ એટ 5 o'clock. પછી ટેક્સ નીચે અંડરલાઈન કરી છે. બાથ આગળ લેવાનું કે બાથ ઇઝ ટેકન બાય હિમ એટ 6 AM, અથવા બાથ ઇઝ ટેકન એટ 6 AM બાય હિમ. પછી હી ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. આમાં ડ્રિંક્સ નીચે અંડરલાઈન કરવાનું. બરાબર? તો શું પીવે છે? તો મિલ્ક. એ પણ પ્રેઝન્ટ ટેન્સ છે. આખો પેરેગ્રાફ પ્રેઝન્ટ ટેન્સમાં છે. તો મિલ્ક ઇઝ ડ્રંક બાય હિમ એવરી ડે. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક કરવાનું. પછી ધેન મૂકી દેવાનું પહેલાં. ધેન મૂકીને પછી રીડ્સ નીચે અંડરલાઈન કરી દેવાની. અ ન્યૂઝપેપર. ધેન પહેલાં ધેન અ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય હિમ ડેઇલી, અથવા
ધેન અ ન્યૂઝપેપર ઇઝ રેડ ડેઇલી બાય હિમ. રીડ રેડ બોલાય છે રેડ, પણ સ્પેલિંગ આનો આ જ છે, યાદ રાખજો. રેડ એટલે લાલનો સ્પેલિંગ લખતા નહીં. આનો આ સ્પેલિંગ રીડનો સેમ આવશે, પણ બોલાય ખાલી રીડ રેડ એમ. કૃષ્ણ પ્લેઝ વિથ અ ટોય. કૃષ્ણ અથવા કૃષ્ણ બંને સેમ જ બોલે. તો પ્લેઝ વિથ અ ટોય, શેનાથી રમે છે કૃષ્ણ? તો અ ટોયથી. પ્લેઝ વિથ સુધી અંડરલાઈન કરો, પ્લેઝ વિથ સુધી, બરાબર. ક્યાં સુધી અંડરલાઈન કરો? પ્લેઝ વિથ. તો પ્લેઝમાં એસ લાગેલું છે એટલે પ્રેઝન્ટ ટેન્સ છે. તો અ ટોય આગળ લેવાનું કે અ ટોય ઇઝ પ્લેડ વિથ બાય કૃષ્ણ. આ પ્લે વિથ એટલે નાથી રમવું એમ થાય, ભેગું રાખવાનું. પ્લે વિથ. અ ટોય ઇઝ પ્લેડ વિથ બાય કૃષ્ણ. હી બ્રેક્સ ધ ટોય, આટલું જ બનાવવાનું, પછી જોડી દેવાનું, બરાબર. તે શું તોડે છે? તો રમકડું તોડે છે. તો ધ ટોય ઇઝ બ્રોકન બાય હિમ વાઇલ પ્લેઇંગ, જોડી દેવાનું છે. હિઝ મધર ગિવ્સ હિમ અનધર ટોય. ગિવ્સ નીચે અંડરલાઈન કરી દેવાની. તો હિમનું હી કરવાનું. હી ઇઝ ગિવન અનધર ટોય બાય હિઝ મધર. હી ઇઝ ગિવન અનધર ટોય બાય હિઝ મધર, બટ હી થ્રોઝ ધ અધર ટોય અવે. પહેલાં બટ એમને રહેવા દેવાનું, પછી થ્રોઝ નીચે અંડરલાઈન કરવાની. હી થ્રોઝમાં થ્રોઝ નીચે અંડરલાઈન કરવાની. શું ફેંકે છે? તો ધ અધર ટોય, બરાબર. શું ફેંકે છે? તો ધ અધર ટોય. તો બટ લખી પછી ધ અધર ટોય ઇઝ થ્રોન અવે બાય હિમ કરવાનું. બટ ધ અધર ટોય ઇઝ થ્રોન અવે બાય હિમ. થ્રોન કરો ત્યારે એસ કાઢીને એન લગાવી દેવાનું, ખાલી એન લગાવવાનું. તો બોય હેઝ ગિવન મી અ કોઈન ટુ શાઇન ઇટ. આ હેઝ ગિવન નીચે અંડરલાઈન. હેવ હેઝ પ્લસ V3 એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય. તમારે મીનું આઈ કરીને આગળ લેવાનું છે. તો આઈ હેવ બીન ગિવન. હેવ હેઝ કે હેડ હોય તો બીન મૂકવાનું. આઈ હેવ બીન ગિવન અ કોઈન ટુ શાઇન ઇટ બાય ધ બોય. અથવા તમે અ કોઈન આગળ લો તોય ચાલે, પણ એમાં ભૂલ પડવાની સંભાવના છે, પણ ચાલે ખરું જો સાચું હોય તો. કે અ કોઈન હેઝ બીન ગિવન ટુ મી ટુ શાઇન ઇટ બાય ધ બોય. અથવા બાય ધ બોય ટુ શાઇન ઇટ કરો તો ચાલે, પણ મી અથવા ટુ મી લખવું પડે. મોટાભાગના સ્ટુડન્ટ એ ભૂલી જાય અને કોઈક પાછા મીનું બાય મી કરી નાખે, એટલે જ રોંગ પડે. એટલે પહેલું કર્મ લેશો તો ભૂલ પડવાની શક્યતા ઓછી પડશે. આમાં બે કર્મ છે, બધામાં બે કર્મ હોતા નથી. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ. હી હેઝ ફાઉન્ડ ઇટ, આટલું જ બનાવવાનું. હી હેઝ ફાઉન્ડ ઇટ. હેઝ ફાઉન્ડ છે ને, પછી જોડી દેવાનું આવે કે ઇટ હેઝ બીન ફાઉન્ડ બાય હિમ ફ્રોમ ધ ઓલ્ડ બેગ. હેવ કે હેઝ પછી બીન મૂકી દેવાનું. ઇટ હેઝ બીન ફાઉન્ડ બાય હિમ ફ્રોમ ધ ઓલ્ડ બેગ. આઈ હેવ નેવર સીન સચ અ કોઈન ઇન માય લાઈફ. તમારે હેવ અને સીન નીચે અંડરલાઈન કરવાનું. તો સચ અ કોઈન આગળ લેવાનું છે કે સચ અ કોઈન હેઝ નેવર બીન સીન બાય મી ઇન માય લાઈફ. ફરીથી, સચ અ કોઈન હેઝ નેવર બીન સીન બાય મી ઇન માય લાઈફ. પછી ઇવન આઈ હેવન્ટ થોટ અબાઉટ ઇટ. હેવન્ટ થોટ નીચે કરવાની. શું છે નીચે? આ હેવન્ટ થોટ નીચે અંડરલાઈન કરવાની. પહેલાં ઇવન એમને રહેવા દેવાનું. શું રહેવા દેવાનું અમને? ઇવન તમારે એમને રહેવા દેવાનું છે, બરાબર. હવે તમારે હેવન્ટ થોટ નીચે અંડરલાઈન કરી થોટ અબાઉટ સુધી અંડરલાઈન કરી દેવું પડશે. અબાઉટ સુધી ચેક. તો ઇવન ઇટ હેઝન્ટ, ઇટ સાથે એક વચન આવે એટલે હેઝન્ટ. ઇવન ઇટ હેઝન્ટ બીન થોટ અબાઉટ બાય મી કરવાનું. આઈ રિપીટ, ઇવન ઇટ હેઝન્ટ બીન થોટ અબાઉટ બાય મી. હી ફ્લુ કાઇટ્સ એટ ધેટ ટાઈમ. એમાં ફ્લુ નીચે અંડરલાઈન કરે. ફ્લુ, ફ્લાય, ફ્લુ અને ફ્લોન્ચ. તેણે તે વખતે પતંગો ચગાવ્યા હતા. તો કાઇટ્સ વર ફ્લોન બાય હિમ એટ ધેટ ટાઈમ. કાઇટ્સ વર ફ્લોન બાય હિમ એટ ધેટ ટાઈમ. હી ટોર અ કાઇટ. તો અ કાઇટ છે વોઝ ટોર્ન બાય હિમ. ટેર, ટોર અને ટોર્ન. ત્રીજું રૂપ છે ટોર્ન, TORN. મૂળ ક્રિયાપદ હતું ટેર અને TEAR બોલો તો ટેર. જો ટેર બોલો તો ફાડવું થાય ને ટીયર બોલો તો આંસુ થાય. તો ટેર, ટોર અને ટોર્ન આમ રૂપો છે. ભૂતકાળનું રૂપ છે એટલે અ કાઇટ વોઝ ટોર્ન બાય હિમ. પછી હી કોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ. એમાં કોલ્ડ નીચે અંડરલાઈન કરી દેવાની. તો હિઝ ફ્રેન્ડ્સ વર કોલ્ડ બાય હિમ કરવાનું. પાસ્ટ ટેન્સ છે ને એટલે.
હિઝ ફ્રેન્ડ્સ વર કોલ્ડ બાય હિમ. ફોર હેલ્પ, બરાબર, શું ફોર હેલ્પ જોડી દેવાનું છે, બરાબર. હવે બટ કરવાનું છે, અહીંયા ભૂલથી છે ને બાય આપી દીધું છે. બાયનું શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તમારે બટ કરી દેવાનું છે. શું કરવાનું, આ બાય છે ને એ ભૂલથી અપાઈ ગયું છે, ત્યાં તમે સુધારી નાખજો, બટ કરી દેજો. બટ ધે ડીડ નોટ લાઇક ઇટ. તો બટ ઇટ આગળ લેવાનું. ઇટ વોઝ નોટ લાઇક્ડ બાય ધેમ. બટ ઇટ વોઝ નોટ લાઇક્ડ બાય ધેમ. એ કરેક્શન કરી દેજો મિત્રો, બાયને બદલે બટ કરી દેજો, ભૂલાય નહીં એટલું યાદ રાખજો. ઓકે, સો આ રીતે અહીં પેસિવ વોઇસ છે એ ટોપિક હું પૂરો કરું છું, તમારે પૂરો નહીં થાય, કારણ કે તમે આના 200-500-1000 વાક્યો સોલ્વ કરો ત્યારે જ તમને આની ઉપર ગ્રીપ આવે. પણ આ રીતે તમે સોલ્વ કરવા પડે. ખાલી તમે કથા વાર્તાની જેમ નિયમો સાંભળ્યા કરશો તો તમારે આવડશે નહીં. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. અને જો આ તમને આવડશે તો તમને છેક આગળ ગ્રેજ્યુએટ થાઓ, જ્યાં સુધી ઇંગ્લિશ ભણો ત્યાં સુધી તમને કામ લાગશે. અને આ વસ્તુ બેસિક છે એકદમ, તો ખાસ એ યાદ રાખજો. ઓકે, સો આ રીતે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. તમારા ગ્રુપની અંદર વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.